આજે તેઓ એ નથી બતાવતા, કારણ કે જો સામાન્ય માણસને આ બતાવશો તો તે ચેનલ બદલી નાખશે. ભારતમાં ક્લાઇમેટ ચેન્જની સૌથી વધુ અસર પડી રહી છે, કારણ કે એના સ્વાર્થ અને સુવિધા પર આંચ આવે છે. હું ઈચ્છું છું કે તમે બધા આ સ્ક્રીનનો ફોટો પાડી લો. આ વાત તમારા દિલ અને દિમાગ પર છપાઈ જવી જોઈએ. કોઈ ચેનલ બતાવે કે ન બતાવે, તમે આખી દુનિયાને બતાવો. આ સ્ક્રીન તમને જણાવશે કે કેમ આ વાત તમારી સામે લાવવામાં નથી આવતી. જો તમે એક કાર ઓછી કરી દેશો તો દર વર્ષે કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડ બચાવી શકશો. ટીવી બંધ કરવાથી 2.4 ટનથી પણ ઓછી બચત થશે. ફ્લાઇટમાં ઓછું ફરો. બાળકો સાંભળો, આપણે પ્લાસ્ટિક રિસાયકલ કરવું જોઈએ. આનાથી તમે કેટલું બચાવી લેશો. પરંતુ જે પહેલી વાત છે તે તમને કોઈ કેવી રીતે કહે, કારણ કે આપણી સંસ્કૃતિ જ એવી છે કે ઘર એટલે માળો. કોઈ એમ નથી કહેતું કે બાળકો ન હોવા જોઈએ. મને પણ બાળકો બહુ ગમે છે, પણ ત્યાં શું લખ્યું છે? વન ફ્યુઅર ચાઇલ્ડ. જો એક છે તો બીજાની જરૂર નથી બાબા. જે દિવસે તમે આટલી મોટી સંખ્યામાં જાગૃત થઈ જશો કે તમને સાચું કહેવામાં આવે અને તમને ખોટું ન લાગે અને તમારી પાસે સંખ્યા પણ હોય, તે દિવસે દરેક ચેનલે, દરેક અખબારે મજબૂર થઈને આ વાત બતાવવી પડશે પ્રાઇમ ટાઈમ પર. આજે તેઓ નથી બતાવતા, કારણ કે સામાન્ય માણસને આ બતાવો તો સામાન્ય માણસ ચેનલ બદલી નાખશે, કારણ કે એના સ્વાર્થ અને સુવિધા પર આંચ આવે છે. જેનું જીવન જૂઠાણામાં ચાલી રહ્યું છે તેના માટે સત્ય સન્માનની નહીં પણ ખતરાની વાત છે. જેના ઘરમાં ઉપનિષદ આવવા લાગે, ગીતા આવવા લાગશે, તેનામાં સત્યનો સ્વીકાર કરવાની ક્ષમતા જાગી જશે. સત્ય કોઈ નાની વસ્તુ નથી, બહુ મોટી વસ્તુ છે. દરેક માણસ સત્યની ઇજ્જત નથી કરી શકતો. સમજમાં આવે છે વાત? મીડિયા આ મુદ્દો કેમ નથી ઉઠાવતું? હું આ મુદ્દો એટલે ઉઠાવી શકું છું કારણ કે સૌથી પહેલા હું ક્લાઇમેટ એક્ટિવિસ્ટ નથી. હું તમને ગીતા ભણાવનાર શિક્ષક છું. જો મેં તમને ગીતા ન ભણાવી હોત તો તમે મારી આ વાતો સાંભળી જ ન શકત.